હા, એક તો ગણપતિ દાદા, બીજું કોણ છે કયો લ્યો? હે ઉભા રહ્યો તો. હા નારદજી. ત્રીજું કોણ છે? હે હા, જેણે ભાગવતજીની રચના કરી વયોવૃદ્ધ એવા વ્યાસજી, નારદજીની પ્રેરણાથી રચના કરી એવા નારદજી. અને વ્યાસજીને એમ થયું કે મારી ઉંમર જરાક મોટી થઈ ગઈ છે, હું 18,000 શ્લોક લખવા બેહીને તો વાર લાગશે. એટલે ત્યારે ભગવાન ભૂતનાથને વિનંતી કરી કે તમારા દીકરા ગણેશને આપો ને તો આ કામ ઝડપથી પૂરું થઈ જાય. કીધું લઈ જાઓ. આમે આયા તોફાન કરે છે કૈલાસમાં. એટલે ગણપતિ મહારાજે આવ્યા ત્યારે સમ્યાપ્રાસ આશ્રમની અંદર, અને એણે રચના કરી અને આ ત્રણેયના કૃપા પ્રસાદથી આપણને આ ભાગવત પ્રાપ્ત થયું છે કે જે ભાગવતની યાત્રા કરતા સુખદેવજી અત્યારે ચાલ્યા છે. હાલો પાછા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હરે કૃષ્ણ નામ કે હીરે મોતી, कृष्ण नाम के हीरे मोती में बिखराऊं गली गली, ले जो रे कोई कृष्ण नाम शोर मचाओ गली गली. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. श्री राधे. નારદજી, એ નારદજી કરતાલ વગાડો એટલે આ મારો મંડપ જાગે. હાલો બાપ, કરતાલ વગાડો. હાલો એની આરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. હવે નારદજીએ તો નાચવાની શરૂઆત કરી, તો આપણે સાથ તો આપવો પડે. ઓ ભાઈ, હાવ બેઠા બેઠા નો હાલે સિંહ મોઈના સાનિધ્યમાં, કે પગમાં મહેંદી મૂકીને આવ્યા છે એવું નથી ને. તો હાલો ને ભાઈ, હવે હાલો. ओ माया के दीवानों सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और रूप खजाना यहीं पर रह जाएगा. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. माया के दीवानों सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और रूप खजाना यहीं पर रह जाएगा. सुंदर काया माटी होगी, अरे सुंदर काया माटी होगी, चर्चा होगी गली गली, ले जो रे कोई कृष्ण नाम शोर मचाओ गली गली. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. श्री राधे. કથાને જમાડવી હોય ને આમ ખરેખરી તો ત્રણ વસ્તુ જોઈએ. ભાગવતના સંતો એમ કે એક જોઈએ ગાયન, એક જોઈએ વાદન અને એક જોઈએ નૃત્ય. આ ત્રણ વસ્તુ હોય ને આ કથાનો રસ પ્રગટ થાય. એક ગાયન એટલે ગાતા તો હોય જ, અહીંથી ભાગવતના શ્લોકો ગાયે, રામાયણની ચોપાઈ ગાયે, ધોળ પદ કીર્તન સકીર્તન એટલે ગાયન. આ બધું વાદન થઈ રહ્યું છે, અહીંથી જે કાંઈ સંગીતના સુરો પ્રગટ થઈ રહ્યા છે. એટલે બીજી વસ્તુ થઈ રહી છે, ગાયન થઈ રહ્યું છે, વાદન થઈ રહ્યું છે. પણ એક વસ્તુ બાકી હતી, ગાયન વાદન અને નર્તન નૃત્ય. ગાયન વાદન નૃત્ય ત્રયમેવ સંગીત ઉચ્યતે એમ કહે છે કે જ્યાં ગાયન છે, જ્યાં વાદન છે અને જ્યાં નૃત્ય છે ને એને સંગીત કહેવાય. અને ત્રણ જગ્યાએ આ ત્રણ હોય ત્યાં કથાનો રસ પ્રગટ થાય. એટલે ગાયન તો છે જ, વાદન પણ છે, અને હવે તમે આજે ઊભા થઈ ગયા નૃત્ય ચાલુ કર્યું એટલે હવે તો કથાનો રસ બે કાંઠે હાલવાનો છે. ગાયનમ વાદનમ નૃત્યમ સંગીતમ ત્રયમેવ ઉચ્યતે.
એટલે કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ અરે કૃષ્ણ નામ કે હીરે મોતી कृष्ण नाम के हीरे मोती में बिखराऊं गली गली कृष्ण नाम के हीरे मोती में बिखराऊं गली गली ले जो रे कोई कृष्ण नाम शोर मचाओ गली गली श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम હરેશભાઈ મને કે નારદજી તો આયા નૃત્ય કરી રહ્યા છે, ભગવાનના કીર્તનની આરે નર્તન કરી રહ્યા છે, પણ મને કે ગણપતિ બાપાને આ જામે કે કેમ? મને કે મેં કીધું ના ના, મેં કીધું ગણપતિ મહારાજનું જરાક શરીર એ રીતે રહ્યું એટલે એને નહીં, અને વ્યાસજીની થોડીક ઉંમર વધારે થઈ ગઈ છે એટલે એને ઓછું જામે, પણ આને સારું જામે અને તમને જામે, એટલે તમે બે હોય એટલે બીજા ત્રીજાની હવે કોઈ જરૂર જ નથી પડવા દેવી આપણે. श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम श्री राधे जय श्री राधे जय हो એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, શામે મને માયા લગાડી રે, હે શ્યામે મને માયા લગાડી રે હે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે. હે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે એવી તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ના હોય જો, તાળી પાડી લ્યો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. અરે સમરણ કરી લ્યો રાધે શ્યામના રે, બીજા સમરણ ના હોય જો, સ્મરણ કરી લ્યો રાધે શ્યામના રે, બીજા સ્મરણ ના હોય. આજ સમરણ કરી લ્યો મારી માતનું રે, બીજું સમરણ ના હોય જો, સ્મરણ કરી લ્યો મારી માતનો રે, બીજું સ્મરણ ના હોય. જય શ્રી મોમાં જય હો. જય 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 શ્રી મોમાં. એ હાલો હાલો ભાઈઓ હાલો. યુવાની યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો, યુવાની યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. અરે યુવાની યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો, યુવાની યુવાની
અરે યુવાનીમાં મીરા ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે યુવાની એને કહેવાય જો પણ કાળી પાડી લ્યો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડી લ્યો મારા રામની રે બીજી તાળી ના હોય જો એ હાલો સરદાર હે ભાઈ ચેતનભાઈ, આમાં કોઈ ખેલૈયા નથી ભાઈ, આમ નો હાલે હો. ક્યાં ગયા સ્વયંસેવકો તમારા? હાલો સરદાર વાસીઓ હાલો. આમાં તમે ઊભા નો થાવ તો પાછું નારદજીને ખોટું લાગે. અમારે બહેનો નહીં તો કઈ વાંધો જ ન હોય, ખાલી રાહ જોઈને જ બેઠા હોય, પણ જરાક તમને હલબલાવા પડે. પણ આજ નારદજી આવ્યા તો આપણે તો પેલા સ્વાગત કરવું પડે, બહેનો પછી ભલે ઊભા થાય તો હાલે. आइए वाव से भागवती यात्रा है सुखदेव के साथ. એ હા સરદાર જય ભૂતનાથ દાદા જય હો એવો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે અરે સરદારનો નાથ મારો ભૂતનાથ મહાદેવ છે એણે મને માયા લગાડી રે હા એ સરદાર સરદારનો નાથ મારો ભૂતનાથ મહાદેવ છે એને મને માયા લગાડી રે અરે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે અરે શામે મને માયા લગાડી રે એ શ્યામે મને માયા લગાડી રે અરે માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે હાલો એ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માયા જય હો જય 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 સિંહ હોય માં જય 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 સિંહ હોય માં આ સરકારી આ સરકારી આ સરકારી બાપો એ બાપો જય હો જય શ્રી મોયમાં એવા આકાશમાંથી ઉતર્યા રે મારી સિંહ મોયમાં એ આકાશમાંથી ઉતર્યા રે મારી સિંહોએ માં એવા આકાશમાંથી